હવે આ કોમેડી વિડીયો બનાવું છું, સાંભળવા લાયક છે કે એક ભાઈ બહારના દેશમાંથી વિદેશી કહો કે પછી હિન્દીવાસી કહો, પણ બિચારો આપણા ગુજરાત ઇન્ડિયામાં રહેવા આવ્યો. તે ભાઈને 1 વર્ષ રહ્યો, 2 વર્ષ રહ્યો, 3 વર્ષ રહ્યો, પછીના આત્માને એમ થયું કે હું હવે ગુજરાતી જોડે રહું છું તો ગુજરાતી બોલતા થોડું શીખી લઉં. તો એને ગુજરાતી બોલવાની કોશિશ કરી. પછી એને થોડું બિચારાને ગુજરાતી તો આવડ્યું તો ગયું, પણ જેવું આપણે ગુજરાતી લોકો બોલે છે તેવું તેને આવડ્યું નહીં. પછી એક દિવસ 2 જણા ભાઈબંધો ફરવા ગયા સિટીની અંદર. તો ભૂખ લાગી તેમને, અને ભૂખ લાગી પછી કોઈ હોટલમાં ગયા. તો હોટલમાં ભજીયા મળે, ગોટા મળે, એવું બધું મળે. પડીકા તો હવે ભાઈ ચાલુ થયા. પણ એ હોટલમાં ગયા એટલે કોકને પૂછ્યું નાસ્તા કા કરવા કા હે, આવું બધું બોલ્યું. એટલે પછી કોઈ નાસ્તાની દુકાન ત્યાં છે ભજીયા. તો ભજીયાવાળા ત્યાં ગયા એટલે એના નામ તો આવડે નહીં, પણ ભજીયા પેલું બટાકાના ભજીયા અને મરચાંના ભજીયા હતા ને, ત્યાં સાદી હોટલમાં ગયા અને પૂછ્યું ભાઈ આ શું છે ખાવા માટેનું. તો પેલાએ પૂછ્યું, કહ્યું કે આના ભજીયા કહેવાતા હે ભજીયા. ગુજરાતી તો બિચારા હિન્દી બોલતા હશે, ગુજરાતી થોડું હિન્દી બોલે કે ભજીયા કહેવાતા. તો પેલો કે શું ભાવ છે? ત્યારે પેલાએ કીધું કે 20 રૂપિયાના 100 ગ્રામ આવે છે. તો પેલા અમને ભૂખ તો લાગી હતી તો કહ્યું આલો તો પછી દો મેરે કો. તો પેલા અમને 2 જણા બેસીને ટેબલ ઉપર બેસીને ભજીયા તોડ્યા. તો ભજીયાની અંદર શું હોય, બટાકાના અને મરચાંના ભજીયાના હોય, પિત્તાવાળા. તો એક જોડે ભજીયું તોડ્યું તો અંદર से बटाको कापली निकली. એટલે બીજો जो बोले देख देख मेरा भजिया कैसा आया है. लोग के का हुआ? तो बोले कि देख देख मेरा भजिया कैसा आवा है. तो क्या કે साला इन्हें रेण के होता तो नहीं है चोय. तो भजियाમાં बटाको कौन-सी घुसा साला, इसकी कुदरत तो कलामत तो देख. ભાઈ હોટલવાળાને વિચાર કરો કે આ બે ગડબડ કરે છે. તો હોટલવાળા કીધું કે આ તો બનાવવામાં આવે છે. એટલે અમુકના બિચારાને બહારના દેશના આવ્યા હોય ને હિન્દી બોલતા ગુજરાતી બોલતા આવડતું ના, હિન્દી બોલતા આવડતું ગુજરાતી બોલતા ના આવડે, એટલે ભાઈ નવી જગ્યાએ જમવા જાય એટલે આવું થાય. બીજું કે દેખ દેખ મેરે મેં સી કે ભજીયા મેં સી મરચો નહીં કરે, મરચો સારા મિર્ચા કાંસી આવતા હે કે. કારણ કે બિચારા ગુજરાતી બોલતા ના આવડતું હોય, બરાબર. અને હવે મારું એવું કહેવું છે કે આ વિડીયો મને તમને કહું છું ભાઈ, બહેન, મિત્ર અને મારા ફેમિલી લોકોને બધાને કહું છું, મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. કે આ કોમેડી વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો. સમજીને વંદન. ઉપરવાળાથી બધાને આશીર્વાદ છે મારે.